હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું અને જોડે જોડે ચક્રા હીલર છું, ચક્રા મેડિટેશન માસ્ટર છું, સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના સર્ટિફાઈડ માસ્ટર છું અને હું ઓનલાઈન ક્લાસીસ અપાવું છું ચક્રા હિલિંગના, ચક્રા મેડિટેશનના. અને જોડે જોડે આ ચેનલ ઉપર તમે તમારા સપનાઓ કઈ રીતના ખૂબ જ સહેલાઈથી પૂરા કરી શકો છો અને દરેક સપનું પૂરું થાય જ છે એ સમજાવું છું. અને હું ઈશ્વરની ખૂબ જ આભારી છું કે ઘણી બધી સક્સેસ સ્ટોરીઝ મારા ચેનલ ઉપર આવી રહી છે. આજે પણ એક મારા ખૂબ જૂના પહેલેથી મારી જોડે જોડાયેલા સબસ્ક્રાઈબરની આ સક્સેસ સ્ટોરી છે. સબસ્ક્રાઈબર છે, મારા ક્લાયન્ટ છે, બધું જ છે. તો એમની સક્સેસ સ્ટોરી બે છે, એક હારે બે સક્સેસ સ્ટોરી છે. ખૂબ સરસ છે, સાંભળજો અને વિચારજો કે આ કેવી રીતના થયું છે, શું એમણે કર્યું છે અને મારે શું એમાંથી અપ્લાય કરવું અને જેને લીધે મારું સપનું પૂરું થાય. તો એમણે મને મેસેજ કર્યો છે એ હું અહીંયા તમને સંભળાવું છું. હેલો દીદી, કેમ છો? મજામાં જશો? ફર્સ્ટ તો તમને થેન્ક યુ સો મચ દીદી, મને ચક્રા મેડિટેશન ને અફર્મેશન ને બધું શીખવવા માટે. આમ તો મારી કેટલી બધી સક્સેસ સ્ટોરી છે પણ બધી હું અહીં જાહેર નથી કરતી, પણ હા, મારા ડ્રીમ હોમ માટે મને સક્સેસ મળી છે, જેમાં મારે જેવું જોઈતું હતું એવું જ મકાન મળ્યું છે મને. એના માટે દીદી તમે જેમ કહ્યું હતું તે મુજબ મેં એક બુકમાં ડિટેલ્સમાં લખી નાખ્યું હતું કે મારે કેવું ઘર જોઈએ છે અને નાની નાની વસ્તુ પણ મેં એમાં લખેલી છે ને સેમ એવું જ મકાન આજે રેડી થઈ ગયું છે મારું. એમાં એક અદ્ભુત વાત એ છે કે મેં 4 BHK લખેલું હતું. તો અમે જે મકાન લીધું છે એ જૂનું લીધું છે, એમાં રિનોવેશન કર્યું છે. તો જે જૂનું મકાન લીધું હતું એમાં 5 BHK હતું ને અમે એમાં કામ કરાવ્યું ને સુધારા કરાવ્યા થોડા, તો 4 BHK બન્યું. એ હમણાં જ મને યાદ આવ્યું. હું બુકમાં બીજી સ્ટોરી લખતી હતી તો આડું આવ્યું ને વાંચ્યું ત્યારે ખબર પડી કે હા મેં 4 BHK લખ્યું હતું એટલે જ એ થયું એમ. આ સક્સેસ સ્ટોરી અદ્ભુત છે ને, સાંભળો. જો એમણે શું લખ્યું હતું કે એમને 4 BHK જોઈએ અને એમણે જે જૂનું મકાન લીધું પોતાના માટે એ 5 BHKનું હતું, પણ એનું રિનોવેશન થતાં સુધારા વધારા થતાં એ 4 BHKનું થઈ ગયું. મતલબ એક્ઝેક્ટ જે લખ્યું એ જ બન્યું. આટલી પાવર હોય છે તમારી સ્ક્રિપ્ટિંગમાં, તમારી માન્યતાઓમાં, તમારા અફર્મેશનમાં. હવે એની જ બીજી સક્સેસ સ્ટોરી સાંભળો. આમની એને પહેલાં પણ એક સક્સેસ સ્ટોરી આવેલી હતી, એ પણ ભાડેના મકાન વિશે, કે એમને જેવું જોતું તેવું ભાડેનું મકાન, અને આ છે એમના ઘરના મકાનની સક્સેસ સ્ટોરી છે. અને બીજી સક્સેસ સ્ટોરી છે એની બીજી સક્સેસ સ્ટોરી છે કે ત્યાં મારા એ ઘરની સામે એક ફેમિલી રહેતું હતું જે ખૂબ જ ઝઘડે ને બે કપલ વચ્ચે જે હોય એ બાજુનું પણ બહુ કંટાળો દેવરાવે એવું હતું, બાજુનાઓને પણ બહુ કંટાળો દેવરાવે એવું હતું. હું જ્યારે મકાનને ચક્કર મારવા જાઉં ત્યારે એના ન્યૂઝ મળે કે આવા બાજિયા ને આવું કરે ને એક્સેટ્રા. ને એમાં પણ મારા મકાનમાં કામ કરે એ કારીગરો પણ કહે કે તમે અહીં કેમ રહેશો ને બહુ બાજે છે. રોજના બાજણા હોય જ છે, એક પણ દિવસ ખાલી નથી જતો. એટલે મને એમ થયું કે આવામાં તો રહેવું ના ગમે. એટલે મને યાદ આવ્યું, ડાયરેક્ટ અફર્મેશન બોલવાનું ચાલુ કરી દીધા. એ પણ ખાલી એ બેનને, મતલબ એ બાજુવાળા છે એને જોઉં અને એના મકાનને જોઈ ને અને ત્યાં જાઉં એટલી વાર જ બોલતી કે વાહ, આ મકાન તો ખાલી થઈ ગયું છે. ને એ બેનને જોઈને બોલતી કે થેન્ક યુ, તમે આ મકાન ખાલી કરીને જાઓ છો ને તમે જ્યાં જાઓ ત્યાં શાંતિથી રહો છો, એવું બોલતી ને આજે એ મકાનમાંથી સામાન ભરાય છે એ લોકોનો ને એ ખાલી થઈ ગયું છે. હું જેવી જે શેરીમાં જાતી ને તરત જ બોલતી કે શેરીમાં પોઝિટિવ માણસો જ રહે છે બધા. વાહ, કેટલું સરસ. એના જે નવા મકાન છે ને આ જે સામે રહેતા હતા એ ઝઘડા દરરોજ સાંભળવા પડે, એટલા માટે એમણે અફર્મેશન આપ્યા. મતલબ આ શું થયું, થોટ ટ્રાન્સમિટ થયું, બરાબર. આણે જે એમના માટે થોટ મતલબ વિચાર પ્રોડ્યુસ કર્યો, વિચાર્યું, જે અફર્મેશન બોલ્યા એ એમના સુધી પહોંચ્યા. એની જિંદગીમાં પણ એવી ઘટનાઓ બની કે એમને મકાન છોડવું પડ્યું. નેવિલ ગુદાર્દે કીધું છે કે તમારે
ખાલી માની લેવાનું છે, તમારે વિચારી લેવાનું છે કે આ થઈ ગયું છે. પછી એના માટે કદાચ 10,000 લોકોને તમારે આડેથી હટવું જોશે ને તો હટી જશે. એના માટે તમારે કાંઈ કરવું પડશે નહીં. સેમ વસ્તુ અહીંયા થઈ છે કે આ મારા સબસ્ક્રાઈબર છે તો એને કહેવા નથી ગયા કે ભાઈ તમે મકાન ખાલી કરી નાખો કે તમે ઝઘડા ના કરો, છતાં એ થઈ ગયું. આટલી નેચરલી પરફેક્ટ ક્યારે આપણને ખબર પડે કે એમણે 4 રૂમ 4 BHK જ વિચાર્યું હતું અને 5 મળ્યા, એમાંથી 4 થઈ ગયા. કેટલું પરફેક્ટલી આ નિયમ કામ કરે છે. કુદરતના જે લોસ છે, કુદરતના જે નિયમો છે એ કમ્પ્લીટલી એકદમ પરફેક્ટ હોય, એમાં કાંઈ ફેર ન પડે. પણ આપણને એના ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે અને જે જોઈએ છે એને વારંવાર એ મળી ગયું છે એ રીતે વિચારતા શીખવું પડે. રિયાલિટીને ઇગ્નોર કરવાની હોય છે. હવે આમની રિયાલિટી એવી હતી કે જેવા પોતાના મકાને ચક્કર મારવા જાય એટલે આડોશી પાડોશી કહે કે આ લોકો આવું ઝઘડાતા એને ત્યાં જે કામ કરતા એ કારીગરોની અન્ય રહે છે મકાનમાં જ, તો એ પણ દરરોજ જ્યારે અમારા ક્લાયન્ટ એના મકાને ચક્કર મારવા જાય ત્યારે એ પણ કહેતા કે ભાઈ તમામાં કેમ રહેશો, આ તો દરરોજ ઝઘડા કરે અને ઝઘડા સાંભળીને અમને કંટાળો આવે ખાલી કારીગર, તો તમે કેમ રહેશો એમ. એ એની રિયાલિટી હતી. પણ મારા ક્લાયન્ટે શું કર્યું, રિયાલિટીને ઇગ્નોર કરી, એના ઉપર એણે ધ્યાન દીધું નહીં. એણે શું કર્યું કે એ જ્યારે મકાન સામે જોતી ત્યારે થેન્ક યુ, ત્યારે એમ જ બોલતી, અફર્મેશન આપતી કે આ મકાન તો ખાલી થઈ ગયું છે, આ મકાન તો ખાલી થઈ ગયું છે. અને જે મકાનમાં એ ઝઘડા કરતા હતા એ બેનને જોતી ત્યારે એ કહેતી કે થેન્ક યુ, તમે આ મકાન ખાલી કરી દીધું અને તમે જ્યાં રહો છો ત્યાં બહુ સરસ રીતે શાંતિથી રહ્યો છો. આ પણ જરૂરી છે. બીજાનું ખરાબ થાય એ પણ આપણે વિચારવું ન જ જોઈએ. એને પણ ક્યાંક શાંતિ મળે એવું જ વિચારવું જોઈએ. તો આપણે બહુ સરસ કામ કર્યું, એમના માટે પણ બહુ સરસ કામ કર્યું કે એ જ્યાં રહેશે ત્યાં શાંતિથી રહેશે, સારું જ મળશે. અને પોતાની એ જે શેરી છે એમાં પણ એવું વિચાર્યું કે બધા પોઝિટિવ માણસો રહે છે. એટલે જે તમે રિયાલિટી છે ને એ તમારું પાસ્ટનું રિફ્લેક્શન છે, મતલબ પ્રતિબિંબ છે. તમે જે વિચારો છો ને એ જ બધું તમારા સામે છે. આ વસ્તુ યાદ રાખો. પછી ગમે એ હોય, જોબ બાબતે કે તમે એવું વિચારો કે આ જોબ લાગતા આટલી વાર લાગશે તો એટલી વાર લાગશે. તમે જે લઈને બેઠા છો, જે પકડીને બેઠા છો એ જ થવાનું છે, એમાં કોઈ ફેર નહીં પડે. રિયાલિટીને ઇગ્નોર કરતાં આમની પાસેથી બહુ સરસ રીતે શીખવાનું છે કે એના ઉપર ધ્યાન જ નહીં દેવાનું. જે આપણને નથી ગમતું એના ઉપર ધ્યાન દેવાનું નથી. આ પેલું મેં હમણાં એક વિડીયોમાં સાંભળ્યું હતું કે જો તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો યુટ્યુબમાં તમને ના ગમતી હોય એવી રીલ જોવો, કોઈ ન્યૂઝ એવા જોવો અને એમાં તમે કોમેન્ટે નેગેટિવ કરો, બધું કરો, બરાબર, પણ અલ્ગોરિધમ પ્રમાણે તમે એ જોયું છે તો યુટ્યુબમાં પાછું એનું જ આવશે, ઇન્સ્ટાગ્રામમાં પાછી એની જ રીલ બીજી બતાવશે, ત્રીજી બતાવશે. કેમ કે તમે જોવો છો, તમને નથી ગમતું છતાંય તમે જોવો છો, તમને નથી ગમતું છતાંય તમે એના ઉપર કોમેન્ટ કરો છો. મતલબ તમારી એ અલ્ગોરિધમમાં આવી ગયું છે અને એ આવશે. પણ જેવું તમે એને હિસ્ટ્રીમાંથી ક્લિયર કરી નાખશો અથવા તો જેવું તમે એ જોવાના બંધ કરી દેશો એવું ધીમે કરતાં એ નેગેટિવ ન્યૂઝ જે તમને નથી ગમતી એ આવતી બંધ થઈ જશે. એ તમારા અલ્ગોરિધમમાં આવશે નહીં. બસ સેમ વસ્તુ આપણી જીવનમાં છે, આપણી લાઈફમાં છે. આપણે નથી જોતું એના ઉપર ધ્યાન ખૂબ જ દઈએ છીએ અને એના ઉપર કોમેન્ટ ખૂબ જ કરીએ છીએ, એના ઉપર આપણે બોલીએ છીએ બહુ જ, આપણે બીજાને કહીએ છીએ, એના ઉપર આપણી બધી ફિલિંગ્સ ઠાલવીએ છીએ, આપણે બધી એનર્જી એના ઉપર નાખીએ છીએ જે નથી જોતું એના ઉપર. ખરેખર હોવું જોઈએ ઊંધું કે આપણે જે જોઈએ છીએ એના ઉપર ધ્યાન દેવાનું છે. તમારી રિયાલિટીને ઇગ્નોર કરતાં શીખી જાઓ કે જે છે એ છે, બરાબર. એમાં જે મારાથી જે કંઈ પણ મારે એક્શન લેવાના છે સામાન્ય હું લઉં, પણ હું એની અસર મારી ઉપર ન થવા દઉં, એની વાતો હું બધા જોડે ન કરું, એના પ્રત્યેની જે ડિસ્ગસ્ટિંગ મતલબ આમ ઘૃણાભરી જે ફિલિંગ્સ છે એ ન લઈ આવું બધું જ્યારે હું છોડી દઉં, મતલબ ઇગ્નોર એટલે જોવાનું જ નહીં, જે થતું એ થવા દેવાનું. મારે ક્યાં વિચાર રાખવાના છે, મારી વધારે પડતી એનર્જી ક્યાં વપરાવી જોઈએ, મારી ધ્યાન ક્યાં હોવું જોઈએ, તો કે મારે જે જોઈએ છે એના વિશે હું અફર્મેશન કરું, એની હું કલ્પનાઓ કરું, એને હું ફીલ કરું. એ વસ્તુ ખૂબ મહત્ત્વની છે. જેટલું તમે ફીલ કરશો, એની કલ્પનાઓ કરશો, એ તમારા જીવનમાં થશે ને થશે જ. આ નિયમ છે, એમાં કોઈ ફેર પડે જ નહીં. અને
જો તમને સમજાણું હોય, તમને મને વિશ્વાસ છે કે આ સક્સેસ સ્ટોરી ખૂબ જ ગમી હશે. અને યાદ રાખો, તમે જ ક્રિએટર છો, તમે જ કરતા ધરતા છો તમારા જીવનના. તમારા જીવનમાં તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં, બરાબર? તમારા જીવનમાં કોઈ તમારી ઈચ્છા વગર આવી નથી શકતું કે કોઈ જઈ નથી શકતું. કોઈ તમારી ઈચ્છા વગર કોઈ પરિસ્થિતિ બની નથી શકતી. તમારી લાગણીઓ પ્રમાણે, તમારી માન્યતાઓ પ્રમાણે જે કાંઈ પણ છે એ છે. તો તમારામાં ચેન્જ તમારામાં કરવાનો છે. નેવિલ ગોદાર્દ કહે છે, નો બડી કેન ચેન્જ બટ સેલ્ફ. કોઈને તમે બદલાવી ના શકો, બસ તમારી જાતને તમારે બદલાવાની છે. તમારી એના વિશેની અઝમ્પશન બદલાવાની છે, ધારણાઓ બદલાવાની છે, માન્યતાઓ બદલાવાની છે. તો તમે જ ક્રિએટર થયા ને. યાદ રાખો, તમે જ ક્રિએટર છો, તમે જ કરતા છો, તમે જ ભગવાન છો તમારી રિયાલિટીના. અને તમારામાં એ શક્તિ છે, એ તેવડ છે કે તમે તમારી રિયાલિટીને બદલાવી અને તમને જેવી ગમે છે એવી કરી શકો છો. એન્ડ યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી વિડીયો સાંભળીને મૂકી ના દો. બી અ ડુઅરર, કરનારા બનો. જે તમને કહેવામાં આવે છે, જે શીખવવામાં આવે છે બધું કરો. વિઝ્યુઅલાઇઝેશન ખાસ કરો, અફર્મેશન કરો, મેડિટેશન કરો, સ્ક્રિપ્ટિંગ કરો. જે ટેકનિક તમને મજા આવે એ કરો. જેનાથી તમે એ જગ્યાએ રહી શકો જ્યાં તમારું સપનું પૂરું થાય છે. એવા વિચારોમાં, એવી ફિલિંગ્સમાં રહી શકો એ દરેક ટેકનિક કરો. માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, આ બધુંય કરો. થેન્ક યુ બોલતા શીખો દરેક વસ્તુને, એનાથી પણ બહુ સારો ફાયદો થાય છે. તો શું થશે કે તમે ધીમે ધીમે તમારી રિયાલિટીને, તમારી જીવનને, તમારી ઈચ્છાઓને તમે જેવી જોઈએ છે એવી કરી શકશો. એટલે કરનારા બનો, ખાલી સાંભળનારા ના બનો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારી કોઈ સક્સેસ સ્ટોરી હોય તો જરૂર કોમેન્ટ કરો. અમારા વોટ્સએપ નંબરમાં તમે પર્સનલી મૂકી શકો છો, અમારો કોન્ટેક્ટ કરીને તમે આપી શકો છો. અને તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ કરો. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરો. અને શેર જરૂર કરો, જેથી ઘણા બધા લોકોને પ્રેરણા મળે એમના જીવનમાં આગળ વધવાની. થેન્ક યુ.